માહોલને પગલે કમોસમી વરસાદે આ વર્ષે ખેડૂતોને એવો સોથ વાળી દીધો છે કે ન પૂછો વાત। જગતમાં તાતની એવી હાલત થઈ ગઈ છે કે હવે ચોમાસું વાવેતર કરશે કે કેમ તે અંગે જ સવાલો ઊભા થયા છે। મે મહિનામાં સતત પડેલા માવઠાએ ખેડૂતોનો હાલ બેહાલ કરી નાખ્યો છે। નવસારીમાં બાગાયતી પાક ડાંગર અને શેરડી પકવતા ખેડૂતો માટે આ વર્ષ ભારે કપરું સાબિત થયું છે। જે વાવ્યું તે બધું જ કમોસમી વરસાદનો ભોગ બની ગયું। ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। મારા 52 આવા છે, એક કેરી નથી આવી આંબા પર, એક નહીં રહેલી તેઓ પડી ગઈ। મગ કર્યા, વરસાદ પડી ગયો, તેઓ મને તો નુકસાન। હાલમાં ભાત કાઢવાનું મશીન તેઓ દોડામ મજૂર મળતા નથી। તમે લોકો આ બધું ઉદ્યોગવાળાને આ તેને બધા હીરાઈ મંદિરવાળાને જે આપે એવો ખેડૂતને બી આપો થોડુંક। તો ખેતીવાડી વિભાગ દ્વારા યોગ્ય સર્વે ન કરવામાં આવતો હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। નવસારી જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો કેરી અને ચીકુ છે। જિલ્લાની 80,000 હેક્ટર જમીનમાં બાગાયતી પાકોની ખેતી થાય છે, જ્યારે કે 70,000 હેક્ટરમાં ડાંગરની। મે મહિનામાં માવઠાને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ડાંગર પલળી ગઈ અને કેરીના પાકને પણ નુકસાન થયું છે। વર્ષમાં એકવાર આવતી કેરીના સહારે ખેડૂતોને સારી આવકની આશા હોય છે, જો કે માવઠાથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ને અમે છેલ્લા 3 પેઢીથી ખેતીમાં છે। હું મારા છોકરાને ખેડૂત બનાવવા માગતો નથી, એટલે આ પરિસ્થિતિ છે। સરકાર કોઈ ધ્યાન આપતી નથી, કોઈ સર્વે થતું નથી, ને સહાય બી કોઈ જે પ્રોપર સહાય મળવી જોઈએ તે મળતી નથી, ખાલી બધું વાતો જ છે। તો ખેડૂતોની સ્થિતિ એવી છે કે તે ખેતીનો વ્યવસાય છોડવા મજબૂર થઈ રહ્યા છે। 33% વધુ નુકસાન થયું હોય તેને વળતર આપવાની રાજ્ય સરકારની નીતિ સામે ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે આશા લગાવીને બેઠા છે કે માવઠાથી નુકસાન અંગે નક્કર નીતિ બને। કુદરતી આપત્તિને કારણે પાકને નુકસાનના નિયમોમાં ફેરબદલ કરી સરકાર ખેડૂતને સહાયક ભૂમિકા ભજવે તેવી ખેડૂતોને આશા છે। હાલ આ વખતે શેરડીમાં જે જ પરિસ્થિતિ છે, કેરીમાં એ જ પરિસ્થિતિ, હાલ ઉનાળુ ડાંગરમાં પણ એ જ પરિસ્થિતિ છે। તો ચોમાસું ખેતી એ કયા આધારે કરે, એટલું બધું નુકસાન સહન કરેલું છે કે કયા આધારે આજે કોઈ પણ પાક માટે જોખમ લેવા તૈયાર નથી કે હું આ કરું તો મને આમાં 2 પૈસા વધારે વળતર મળશે, એવું એ નક્કી નથી કરી શકતો। એટલે આ વાત વેધર બદલાયું છે, તો એના માટે સરકારશ્રી દ્વારા બહુ કાયમી એવી કોઈ નીતિનું બનાવવામાં આવે જેથી ખેડૂત ટકી રહે। નહીં તો આવનારા દિવસોમાં જે જાત ખેડૂત છે તે પણ ખેતીથી વિમુખ થશે એવું અમને લાગે છે।